નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના ભાગ 2ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાગ 2ની અંદર આપણે જે મુદ્દાઓની વાત કરવાની છે એનું આપણે સ્પષ્ટીકરણ લઈ લઈએ. અહીં મિત્રો આપણે જોઈએ છે કે અગાઉ પણ આપણે ભાગ 1ની અંદર જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી, તો ભાગ 2ની અંદર જે મુદ્દાઓ આપણે અહીંયા લેવાના છે એની આપણે વાત કરશું. તો ભાગ 2ની અંદર આપણે અહીં આ જે પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા જોશું, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ક્ષારણ અને ખોરાપણ. તો આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. ભાગ 1ની અંદર આપણે રાસાયણિક સમીકરણોના પ્રકારો વિશે આપણે સ્પષ્ટીકરણ કર્યું હતું અને રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું એના વિશે આપણે વાત કરી હતી. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. તો આપણે જે શીખ્યા છીએ એના અંદર આજે આપણે થોડાક આગળ જવાના છીએ. મિત્રો, આજે આપણો જે પ્રશ્ન છે એને આપણે સમજશું. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે, એની આપણે વાત કરવાની છે. આપણો મેઇન મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. એના અંદર પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકો છે પ્રક્રિયામાં ભાગ લે છે અને ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાના અંતે નિપજ મળતી હોય છે. પરંતુ પ્રક્રિયકો છે એના જૂના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે ત્યારે જ આપણે નિપજ મળતી હોય છે. એની આપણે આ પ્રશ્નની અંદર વાત કરવાની છે. તો આપણે આગળ વધીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચે બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે અને પરિણામે નિપજનું નિર્માણ થાય છે. એક મુદ્દો સ્પષ્ટીકરણ કરી લેજો. પ્રક્રિયકો છે એમાં જે પરમાણુઓ છે અથવા અણુઓ છે એના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે. એ મુદ્દા વિશે આપણે આજે પ્રકાશ પાડવાનો છે. તો હવે આપણો અગત્યનો અને આઈએમપી પ્રશ્ન છે, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે અને ઉદાહરણ આપી સમજાવો. પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે અને ઉદાહરણ આપી સમજાવો. આ મુદ્દા વિશે આપણે પ્રકાશ પાડવાના છીએ અને અગત્યનો મુદ્દો છે. તો આપણે પ્રશ્નને આગળ લઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એટલે મિત્રો, આપણે એટલું એક યાદ રાખવાનું છે કે પ્રક્રિયકો છે એ બે કે તેથી વધુ હોઈ શકે છે, પરંતુ તેની નિપજ છે એ એક જ મળતી હોય તો તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એ મુદ્દાનો આપણે અહીંયા સ્પષ્ટીકરણ લેશું અને એનો આપણે અભ્યાસ કરશું. તો મિત્રો, હવે આપણે આગળ જઈએ. આ મુદ્દાની અંદર આપણે આગળ સમજીએ કે ઉપરોક્ત સમીકરણ આપણે લેવામાં આવ્યું છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને એના સાથે પાણી જે છે એની રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. તો આપણે અહીંયા મળશે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને એમાંથી ઉષ્મા છૂટી પડશે. બરાબર, અહીંયાથી ઉષ્મા છૂટી પડશે. તો આપણે જે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને તેમાંથી ઉષ્મા મુક્ત થાય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ઉષ્મા મુક્ત થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેશું અને સંયોગીકરણ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, તેથી તે ઉષ્મા સેપક પ્રક્રિયા છે તેમ પણ આપણે કહી શકાય. અહીંયા આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ અને સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ઉષ્મા છૂટી પડે છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈએ, આગળ એના સમીકરણો જોઈએ. તો મિત્રો, અહીંયા કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે અને સમીકરણ લખો. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણો છે. મિત્રો, તો અહીંયા આપણે જોઈએ છે કે બે પ્રક્રિયકો છે અને એક જ નિપજ બનાવે છે. તેથી આપણે કહી શકીએ કે તે સંયોગીકરણ પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભાગ લે અને એક જ નિપજ બનાવતા હોય છે, તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહી છે. ઓકે, અહીંયા આપણે કાર્બન પ્લસ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કહી છે, CO2 બને છે અને એમાં સાથે સાથે એમાં ઉષ્મા મુક્ત થાય છે. પ્લસમાં ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા એટલે કે ગરમી મુક્ત થાય છે. આપણે જ્યારે કાર્બનને હવાની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ તો થાય છે, સાથે સાથે એમાંથી આપણે ઉષ્મા પણ મળે છે. ઓકે મિત્રો, બીજું ઉદાહરણ આપણે લઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો પાણી બને છે. તો આપણે અહીંયા જોવા જઈએ છીએ બે પ્રક્રિયકો છે અને એમાંથી પ્રક્રિયા થઈને એક જ નિપજ મળે છે.
તેથી આપણે તેને પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય. તો આપણે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ પણ જોયું. ત્યાર પછી મિત્રો ઘરની દિવાલને ઢોળવા માટે શું વપરાય છે અને તે પદાર્થ કેવી રીતે બને છે તેનું રાસાયણિક સમીકરણ સમજાવવું. દિવાલને ઢોળવા માટે એટલે કે દિવાલને કલર કરવા માટે આપણે જોતા હોઈએ છીએ કે કયો પદાર્થ એમાં વાપરવામાં આવતો હોય છે. તો એની આપણે વાત કરશું કે દિવાલને ઢોળવામાં ચૂનાના નિત્રિય પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેની પ્રક્રિયા નીચે મુજબ છે. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO પ્લસ H2O એટલે કે પાણી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આપણે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. ચૂનાનું નિત્રિયું પાણી કહેવાય, અથવા ને લાઇમ વોટર પણ કહેવામાં આવતું હોય છે. તેનાથી દિવાલને ઢોળવામાં આવે છે. તો ચૂનાના નિત્રિય પાણીને ઘરની દિવાલ ઉપર ઢોળવામાં આવે છે. ઢોળવામાં આવે છે એટલે કલર કરવામાં આવે છે. ત્યારે હવામાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર કેલ્શિયમ કાર્બોનેટ CaCO3નું પાતળું પડ બને છે. કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું પડ બને છે અને દિવાલ છે એ ચકચકિત થાય છે, એટલે કે સફેદ રંગ દિવાલ ઉપર જોવા મળે છે. તો આમ દિવાલને ઢોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેના ઉપર સફેદ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલ પર ચમક આવે છે. ચમક આવે છે. એટલે કે પહેલાંના સમયમાં લોકો છે ચૂનાનો ઉપયોગ કરતા દિવાલને કલર કરવા માટે. બરાબર, અહીંયા કલર કરવા માટે ઢોળવા શબ્દ વાપર્યો છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. તો હવે એનું સમીકરણ જોઈ લઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે મિત્રો, અહીંયા આપણે સમીકરણ આપેલું છે. તો એના અંદર કાર્બન ડાયોક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરો તો અહીંયા આપણે શું મળશે? કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પણ તમને સમજાવ્યું, અને તમામ જે બાબત છે એનું પણ અહીં સ્પષ્ટીકરણ લીધું. હવે આપણે ત્યાર પછી બીજો અગત્યનો આપણે પ્રશ્ન લઈ લઈએ કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉષ્માક્ષેપક એટલે શું? જેમાંથી ઉષ્મા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા. તો આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે ને ઉદાહરણ આપી સમજાવવું, એ મુદ્દાનું આપણે સ્પષ્ટીકરણ લેશું. તો એની આપણે પહેલી વ્યાખ્યા લઈ લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આપણે લાકડાને સળગાવીએ છીએ તો ઓક્સિજનની હાજરીમાં લાકડું તો સળગે છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ પણ થાય છે, સાથે સાથે આપને ઉષ્મા મળે છે. એટલે કે આપને ગરમી મળે છે. ઓકે, એના ઉદાહરણો કેટલા જ કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું. અહીંયા આપણે જોવા જઈએ કે મિથેન પ્લસ O2 એટલે કે મિથેનને હવાની હાજરીમાં સળગાવી તો કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ પાણી છૂટું પડે છે. બરાબર, અને કોલસાનું દહન કરીએ તો કોલસાને હવાની હાજરીમાં સળગાવી કે કાર્બન પ્લસ O2 તો કાર્બન ડાયોક્સાઇડ અને એમાંથી ઉષ્મા મુક્ત થશે. ઉષ્મા એટલે ગરમી મુક્ત થશે. તેથી જ લાકડાને આપણે સળગાવીએ છીએ ત્યારે આપણે ઉષ્મા મળે છે, એને કારણે ખોરાક પણ આપણે એને દ્વારા રાંધી શકીએ છીએ. તો વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખાતર બને છે એમાં ઉષ્મા છે એ મુક્ત થતી હોય છે, એટલે કે આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. તો અહીંયા આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે તેનું ઉદાહરણ દ્વારા આપણે એનું સમજૂતી લીધી. હવે આપણે શ્વસન પ્રક્રિયા છે એની પણ આપણે વાત કરી લઈએ. તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તે સમજાવવાનું છે. તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પણ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા, બ્રેડ કાર્બોદિત પદાર્થ હોય છે, અને આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝનું ઉદ્ભવે છે, અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ અને ઉર્જા પૂરી પાડે છે, અને આ પ્રક્રિયાને આપણે શ્વસન ક્રિયા કહીએ છીએ. મિત્રો, આપણે શ્વસન ક્રિયા એટલે કે આપણે ફેફસા દ્વારા આપણે શું કરીએ છીએ? શ્વસન કોટરો દ્વારા આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન અંદર ઉમેરાય છે, અને ઓક્સિજન છે એ આપણા શરીરની અંદર જે થતી તમામ ક્રિયાઓ છે, કોષીય ક્રિયાઓ, તો એના અંદર એ શક્તિ પ્રદાન કરે છે. તેથી આપણે આ ક્રિયાને શ્વસન ક્રિયા કહેશું, અને એનાથી આપણે શક્તિ પ્રદાન થાય છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ ઉદાહરણ કહી શકાય. આમ શ્વસન ક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહી શકાય. તો મિત્રો, હવે અહીંયા આપણે એનું રાસાયણિક સમીકરણ જોઈએ કે કોઈ પણ ખોરાક છે કે ગ્લુકોઝમાં ફેરવાયેલો હોય તો C6H12O6, અને એ ઓક્સિજનની હાજરીમાં
એની બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એમાંથી ઉર્જા મુક્ત થાય છે. એનું આખું રાસાયણિક સમીકરણ અહીંયા બોલું છું. C6H12O6 પ્લસ 6O2ની રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આપણે 6CO2 પ્લસ 6H2O અને એમાંથી ઉર્જા મુક્ત થશે. તો મિત્રો આપણે અહીંયા એની પણ વાત કરી. શોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ પણ એની સમજ લીધી. હવે વિઘટન પ્રક્રિયા આપણે સમજવાની છે, એ પણ પરીક્ષા માટે આપણા માટે અગત્યનો છે પ્રશ્ન. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકોને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું? બે કે તેથી વધારે પ્રક્રિયકો ભાગ લેતા હતા અને એક જ નિપજ મળતી હતી. અને અહીંયા ઊંધું થશે કે એક જ પ્રક્રિયક છે એને ઉષ્મા આપવાથી એનું વિઘટન થશે, એમાંથી બે કે તેથી વધુ નિપજ મળશે તો તેને આપણે વિઘટન પ્રક્રિયા કહેશું. ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી એ વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે, કારણ કે ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે છે અને ગરમ કરવા માટે ઉષ્મા આપવી પડે છે, તેથી આપણે એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહેશું. ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એક જ પ્રક્રિયક છે, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને ઉષ્મા આપવામાં આવે છે. એરા ઉપર નિશાની ઉપર ઉષ્મા લખેલી છે. ઉષ્મા આપવાથી એનું આયનીકરણ થશે અને એમાં કેલ્શિયમ અને કાર્બોનેટ બંનેની આયનીકરણ પ્રક્રિયા થશે ત્યારે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 એમાંથી દૂર થઈ અને બે નિપજ મળશે. તેથી આપણે કહી શકશું તે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો છે. અહીંયા પણ આપણે એક જ પદાર્થ 2FeSO4 છે, એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના આયનીકરણ થશે ત્યારે Fe2O3 બનશે, SO2 અને SO3. અહીંયા આપણે જોવા જઈએ છીએ એક જ પ્રક્રિયક છે પણ એમાંથી 3 નિપજ બનતી હોય છે, તેને આપણે વિઘટન પ્રક્રિયા કહેશું. અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે કે 2Pb કૌંસમાં NO3 ટ્વાઇસ અને ઉષ્મીય એટલે કે ઉષ્મા આપવાથી એ PbO એટલે કે લેડ ઓક્સાઇડ, પછી 4NO2 એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને O2 મુક્ત થાય છે. ત્યારે આપણે કહી શકીએ કે એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ છૂટી પડે છે, તેને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયાની પણ આપણે સરળ રજૂઆત કરીને તમને એની સરસ સમજણ આપી. હવે ત્યાર પછી વિઘટન પ્રક્રિયાનું જ આપણે એક ઉદાહરણથી આપણે વધારે સ્પષ્ટીકરણ મેળવીએ કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે અને તેની બનાવટ લખો. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ, જેથી એ સિમેન્ટિંગ મટીરિયલ છે એ રાસાયણિક પ્રક્રિયા થઈ અને એકદમ મજબૂત થઈ જતું હોય છે અને આપણે તેથી મકાન બનાવવામાં બંને બ્લોક વચ્ચે આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ દિવાલ બનાવવા માટે. તો આપણે એનો આગળ રાસાયણિક પ્રક્રિયા સમજીએ કે સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કડીચૂનો વપરાય છે. તો મિત્રો અહીંયા આપણે જોવા જઈએ છીએ કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન આપણે કરશું ત્યારે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો કેલ્શિયમ ઓક્સાઇડ એ કડીચૂનો છે જે સિમેન્ટની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે એક જ પ્રક્રિયક છે અને બે નિપજ મળે છે, તેથી આ પણ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે એમ કહી શકાય. અને સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે એની પણ અહીંયા વાત કરી. ચૂનાનો પથ્થરને ઉષ્મીય વિઘટન કરતાં રાસાયણિક પ્રક્રિયાને અંતે કડીચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે અને તે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. કારણ કે આપણે અહીંયા બંધ તોડવા માટે ઉષ્માની આપણે એને આપીએ છીએ તો ઉષ્મા શું કરે છે, અંદર શોષાય છે અને એના કારણે જ આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આપણે આગળ જોઈએ કે વિઘટન પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો પરમાણુઓ ઉર્જા મેળવીને એટલે કે ઉષ્મા મેળવીને નાના અણુઓ કે પરમાણુઓનું વિઘટન પામે છે. આમ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય છે. કારણ કે ઉષ્મા એને આપવામાં આવે છે એટલે ઉષ્મા અંદર શોષાઈ જશે. ઉષ્મા શોષાઈ જવાથી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય છે. આપણે અહીંયા મિત્રો જોઈએ છીએ કે ઉષ્મા એના અંદર શોષાય છે. તમે આ એરો દ્વારા તમે એનું સ્પષ્ટીકરણ આપણે આપેલું છે આકૃતિમાં, તમે જોઈ શકો છો કે એમાં ઉષ્મા શોષાય છે. ઉષ્મા એના અંદર શોષાઈ જાય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ મિત્રો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં
એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો અને આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે એના વિશે આપણે અહીંયા સમજ મેળવવાની છે મિત્રો. તો ખાસ આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે અહીંયા આપેલો છે, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl 2NH4Cl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે બેરિયમ ક્લોરાઇડ બને છે BaCl2 અને એમોનિયા 2NH3 અને 2 મોલ પાણીના એટલે 2H2O છૂટા પડે છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે બેરિયમ ક્લોરાઇડના એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી રાસાયણિક પ્રક્રિયા, આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે એના વિશે આપણે જોશું. તો મુદ્દો સમજીએ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે. હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછી શકે, બરાબર. બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી રાસાયણિક પ્રક્રિયામાં તાપમાનમાં શું ફેર પડે છે? તો તાપમાનમાં ઘટાડો થાય છે. તાપમાનમાં શું થાય છે? ઘટાડો. તાપમાનમાં ઘટાડો થશે. ઓકે, હવે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ મિત્રો. એ પણ એક અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાલક્ષી છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીં આપણે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ. હવે વિસ્થાપન પ્રક્રિયા છે એના આપણે ઉદાહરણો દ્વારા આપણે પણ એનું સ્પષ્ટીકરણ કરીએ. અહીંયા એક વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરવાના છીએ કે ઝીંક સાથે, અહીંયા ઝીંક છે, ઝીંક સાથે AgNO3ની રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે AgNO3 વચ્ચે બંધ તૂટશે, એનું આયનીકરણ થશે ત્યારે Ag એમાંથી છૂટો થઈ જશે ને NO3 છે, એમાંથી NO3 છે એ ઝીંક સાથે જોડાઈ જશે ત્યારે આપણે ZnNO3 ટ્વાઇસ અને 2Ag, આપણે અહીંયા Ag છૂટો પડી ગયો, આપણે એમ કહેશું કે આ વિસ્થાપન થયું, Agનું વિસ્થાપન થયું, બરાબર. અહીંયા આપને સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. મિત્રો આગળ જોઈએ હવે બીજો ઉદાહરણ Fe અને CO4. તો આપણે જોવા જઈએ છીએ તેમાં અહીંયા Cu અને SO4 નું આયનીકરણ થાય છે. તો SO4 છે Fe સાથે જોડાઈ જાય છે અને કોપરનું વિસ્થાપન થઈ જાય છે FeSO4 Cu. તેવી જ રીતે આપણે ત્રીજો ઉદાહરણથી પણ સ્પષ્ટીકરણ લઈ લઈએ કે અહીંયા ઝીંક છે, ઝીંકની CuSO4 સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કોપર અને SO4 નું આયનીકરણ થશે તો SO4 છે ઝીંક સાથે જોડાઈ જશે એટલે ZnSO4 બની જશે અને કોપરનું વિસ્થાપન થઈ જશે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે Pb. પીબીનું ઉદાહરણ છે એની આપણે સમજૂતી લઈ લઈએ અને એ આવશે અહીંયા CuCl2. પીબી સાથે CuCl2 એની રાસાયણિક પ્રક્રિયા થશે, આયનીકરણ થશે, એમાંથી કોપરને છૂટો પાડી દેવામાં આવે છે અને PbCl2 બની જાય છે અને કોપરનું વિસ્થાપન થાય છે. તો એનો અગત્યનો મુદ્દો એ છે કે અહીં ઝીંક, Zn એટલે ઝીંક, Fe એટલે આયરન અને Pb એટલે કે લેડ એ Ag અને કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે. તેથી કોપરનું અહીંયા વિસ્થાપન તમે જોઈ શકો છો. કોપર અને Ag એટલે કે સિલ્વર, એનું અહીંયાથી વિસ્થાપન થાય છે કારણ કે Zn, Fe અને Pb એ Ag અને Cu કરતાં વધુ સક્રિય તત્વ હોવાથી આ જોવા મળે છે. તો આપણે અહીંયા વિસ્થાપન પ્રક્રિયામાં એક વિસ્થાપન પ્રક્રિયા આપણે સરસ રીતે જોઈ. હવે દ્વિવિસ્થાપન મિત્રો, દ્વિ એટલે બે પ્રક્રિયકો છે એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એનું આયનીકરણ થશે ત્યારે એનો જે આયનો તૂટશે, જૂના બંધ તૂટશે અને એમાં આયનોની આપ-લે થશે અને નવા બંધનું નિર્માણ થાય છે. એક મુદ્દો એનું સરસ રીતે સમજવાનો છે તમારે. તો હવે આપણે આગળ જોઈએ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે. ઉદાહરણ આપો તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા Na2SO4 અને BaCl2, બેરિયમ ક્લોરાઇડ, બરાબર. Na2SO4 અને BaCl2 તો બંનેના બંધ તૂટી જાય છે મિત્રો. બંધ તોડું છું, તમે આકૃતિ જોઈ શકો છો. તો Na છે એ સામે Cl2 છે એના સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ જશે.
અને Ba છે એ SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે એટલે BaSO4 અને NaCl. અહીંયા આપણે નિપજ મળશે તો આપણે એમ કહેશું કે બે પ્રક્રિયકો હતા, એના બંધ તૂટ્યા તો બે નવી નિપજ મળી ગઈ, તો આપણે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની પણ આપણે સરસ સમજણ લઈ લીધી. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એનું હજી એક અહીંયા ઉદાહરણ પણ આપણે સમજી લઈએ કે અહીંયા આપણે જોવા મળે છે કે 2 KBr અને અહીંયા આવશે Ba I2 બરાબર, એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો અહીંયા આપણે શું મળશે Br2 અને 2Ki બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયાના અંતે આ મળે છે, આપણે એને દ્વિવિસ્થાપન કહેશું. હવે એના પછી આપણે અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવવાનું છે. અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય અને ઉદાહરણ આપી સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપન ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. અહીંયા મિત્રો એક મુદ્દો સરસ સમજવાનો છે કે અવક્ષેપન પ્રક્રિયા એટલે શું, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપન ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ લઈ લઈએ કે BaCl2 માં Ba+ આયન તથા Na2SO4 નો SO4-2 આયન વચ્ચે પ્રક્રિયા થતાં BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય રહે છે. તો રાસાયણિક પ્રક્રિયા પણ એની સમજી લઈએ. BaCl2 + Na2SO4 રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે BaSO4 સફેદ અવક્ષેપ મળશે અને 2NaCl મળશે. તેથી આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા અવક્ષેપ મળે છે, તેથી સફેદ અવક્ષેપ જે પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે રહે છે. તો આવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેશું. એનું ઉદાહરણ દ્વારા આપણે સમજણ લઈ લીધી. ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એ પણ અગત્યનો મુદ્દો છે, એની પણ આપણે વાત કરી લઈએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવવું. ઓક્સિડેશન મુદ્દો લઈ લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ઓક્સિજન ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય. એટલે આપણે ઓક્સિજન ઉમેરો થાય એટલે આપણે ઓક્સિડેશન કહેશું, અને ઓક્સિજન દૂર થઈ જાય બરાબર અને હાઇડ્રોજનનો ઉમેરો થાય તેને રિડક્શન પ્રક્રિયા કહેશું. ઓક્સિડેશનનું ઉદાહરણ જોઈ લઈએ કે અહીંયા કાર્બન સાથે ઓક્સિજનનો ઉમેરો થાય છે. મિત્રો જોઈ શકો છો. અને અહીંયા આપણે ઉષ્મા આપીએ છીએ એટલે કે સળગે છે ત્યારે આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીંયા Mg છે એની પણ ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે ઉષ્મા આપવાથી, તો આપને શું મળે છે 2MgO. અને અહીંયા પણ કોપરને પણ આપણે હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે 2CO કોપર ઓક્સાઇડ બને છે. તો મિત્રો આપણે એટલું ઓક્સિડેશન પ્રક્રિયામાં યાદ રાખવાનું છે કે એમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે. એમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે. ઓક્સિજનનો ઉમેરો થાય તો આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. થોડુંક આપણે સ્પષ્ટીકરણ લઈને ઉપરોક્ત પ્રક્રિયામાં કાર્બન અને મેગ્નેશિયમ અને કોપર ઓક્સિજન મેળવે છે. આથી આ બધી જ પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન. ચલો હવે રિડક્શન પ્રક્રિયા જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવેલું છે. ઓક્સિજન અહીંયાથી ગુમાવશે રિડક્શન પ્રક્રિયામાં મિત્રો અને હાઇડ્રોજન મેળવશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે CaO કોપર ઓક્સાઇડમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થઈ છે તો અહીંયા ઓક્સિજન દૂર થઈ ગયો બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કોપર મળી ગયો અને અહીંયા ઓક્સિજન છે કોપરમાંથી દૂર થઈ ગયો તો આપણે એને રિડક્શન પ્રક્રિયા કહેશું. બીજું ઉદાહરણ CO2 + H2O. તો અહીંયા તમે જુઓ છો કે એમાંથી એક ઓક્સિજન દૂર થઈ જાય છે એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને પાણી H2O એના અંદર હાઇડ્રોજન ઉમેરાઈ જાય છે ને ઓક્સિજન એક છૂટો પડી ગયો એમાંથી. મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજન H2 એની રાસાયણિક પ્રક્રિયા થશે તો Mg + H2O. એનો મતલબ કે Mg ધાતુમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને હાઇડ્રોજન એમાં ઉમેરાઈ ગયો તો તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણે જોયું ઉપરોક્ત પ્રક્રિયામાં CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે. આથી આ બધી જ પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયા એટલે ઓક્સિજન ગુમાવવું અને હાઇડ્રોજનનો ઉમેરો થવો. ત્યાર પછી આજે આપણે પ્રક્રિયા અગત્યની લેશું રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે તેનું યોગ્ય ઉદાહરણ આપો. મિત્રો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપણે સમજ્યા, પણ જો એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. યાદ રાખવાનું છે
હા, હું એની વ્યાખ્યા લઉં છું કે જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા CuO કોપર ઓક્સાઇડની હાઇડ્રોજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને એને ઉષ્મા આપવાથી તમે જોઈ શકો છો કે અહીંયા છે CuO, એમાંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થવું તો એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે અને ઓક્સિજન મેળવે તો તેવી પ્રક્રિયાને આપણે શું કહેશું? ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. ઓક્સિજન ગુમાવે તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહેશું. તો અહીંયા પ્રક્રિયા આપેલી છે, એમાં એક જ પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન કરે છે, બીજો પ્રક્રિયક રિડક્શન કરે છે. તો ઓક્સિડેશન અને રિડક્શન એક જ પ્રક્રિયામાં થતા હોય ત્યારે આપણે એને રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. એ પણ મુદ્દો તમને સરસ રીતે મેં સમજણ આપી. ત્યાર પછી મિત્રો હવે આપણે ઓક્સિડેશન રિડક્શનના બીજા પણ ઉદાહરણો છે એની પણ આપણે સમજણ લઈ લઈએ. અહીંયા ZnO એટલે ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે ઝીંક ઓક્સાઇડમાં ઓક્સિજન દૂર થાય છે, અને ખાલી ઝીંક મળે છે અને કાર્બન સાથે ઓક્સિજન ઉમેરાઈ જાય છે. ત્યારે આપણે એ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિજનનું ઉમેરાવું ઓક્સિડેશન, ઓક્સિજનનું દૂર થઈ જવું રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલો મુદ્દો એક મગજની અંદર સ્પષ્ટ રાખવાનો, જેથી આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો મુદ્દો મગજની અંદર એકદમ સ્પષ્ટ થઈ જાય. પછીનું ઉદાહરણ છે MnO2 પ્લસ 4HCl. તો અહીંયા મિત્રો જુઓ છો કે HCl છે, HCl એનામાં હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય છે, બરાબર. હાઇડ્રોજન દૂર થવું તેને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. ને અહીંયા MnO2 એના અંદર તમે જુઓ છો કે ઓક્સિજન દૂર થઈ ગયો, ઓક્સિજન ગુમાવે એને રિડક્શન કહેશું, બરાબર. અને હાઇડ્રોજન ગુમાવે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. તો એને પણ આપણે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થતા હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એ મુદ્દો પણ આપણે સરસ રીતે સમજો, થોડી બેઝિક જ્ઞાન લઈ લઈએ કે ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ, પછી ઝીંક ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડનું અનુક્રમે કોપર, ઝીંક અને MnCl2માં રિડક્શન થાય છે, જ્યારે H2 એટલે કે હાઇડ્રોજન, કાર્બન અને HClનું અનુક્રમે H2O પાણીમાં, CO એટલે કાર્બન ઓક્સાઇડ અને Cl2માં ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે 2Mg પ્લસ O2 તો 2MgOમાં Mgનું ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે લોખંડનું કટાવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડનું કટાવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. હવે મિત્રો આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસર જે થાય છે એની આપણે વાત કરીએ છીએ કે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની આપણા ઉપર શું અસર થાય છે. તો એનો અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ટૂંક નોંધ લખો, ક્ષારણ, કોરોઝન, બરાબર. ક્ષારણ, બરાબર. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુ ઉપર કાટ લાગે છે, તો આ કાટ લાગવાની પ્રક્રિયાને આપણે શું કહેશું? ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગવો, ચાંદી પર લાગતું કાળા રંગનું અસ્તર, તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે, વગેરે ક્ષારણના ઉદાહરણો છે. મિત્રો તમે અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. કાટ લાગવાની જે પ્રક્રિયા છે, ક્ષારણની પ્રક્રિયા છે, એ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા આકૃતિમાં લીલા રંગનો ક્ષાર જે જામે છે તાંબા પિત્તળ ઉપર, એની પણ અહીંયા આકૃતિ બતાવેલી છે, બરાબર. લોખંડ ઉપર જે કાટ લાગે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તમે જુઓ છો વાહનો ઉપર જે કાટ લાગે છે એની વાત કરવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ કે ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર ઉપર લાલાશ પડતા કથાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે. લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે. તમે અહીંયા જોઈ શકો છો ક્ષારણના આકૃતિઓ પણ અહીંયા બતાવવામાં આવેલી છે, ક્ષારણની આકૃતિઓ, જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે લોખંડ ઉપર અથવા ધાતુ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા બનતી હોય છે. ટૂંકમાં આપણે વાત કરીએ, ટૂંકમાં જ્યારે ધાતુ પર તેના આસપાસ પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે, એટલે કે ક્ષાર લાગે છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. એટલું તો આપણે વિચારી શકીએ કે ક્ષારણને કારણે વિશ્વમાં હજારો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, કારણ કે એમાં જે નવી વસ્તુઓ છે ક્ષારણને કારણે કટાય છે, નબળી પડે છે, અને એની જગ્યાએ આપણે સારી વસ્તુ ઉપયોગ કરીએ છીએ એને આપણે દૂર કરી દઈએ છીએ. લોખંડ ઉપર કાટ લાગતા અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવે છે, અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું તેના ઉપર પડ લગાડવામાં આવે છે. તો
તો ઝીંકનું પડ ધરાવતો લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાડવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે. ઝીંકનું પડ ચડાવવામાં આવે છે તેથી અંદર રહેલું લોખંડ છે એને કાટ લાગતો નથી. તો એ આખી પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે અને એવા લોખંડને ગેલ્વેનાઇઝ આયન અથવા ગોલેનાઇઝ લોખંડ કહેવામાં આવે છે. તો એ આપણે મુદ્દો જોયો મિત્રો. સારણ જોયું. હવે ત્યાર પછી ખોરાપણું એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. એના વિશે પણ આપણે પ્રકાશ પાડીએ. ખોરાપણું તો મિત્રો આપણે જોયું હશે કે તેલી પદાર્થો હોય, સિંગદાણા છે, તલ છે, સૂર્યમુખી છે કે પછી કપાસિયા છે કે વગેરેની અંદર તેલ છે. તો તેલી પદાર્થો અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લો હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેના લીધે તેનો સ્વાદ, ગંધ અને આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવામાં આવે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી પણ તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગની અંદર નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક આપને વેફરનું એક પેકિંગ બતાવેલું છે. તો એના અંદર જે બટાટાની ચિપ્સ છે એને મૂકવામાં આવતી હોય છે, પરંતુ એ ખોરું ન થઈ જાય અથવા એને ઓક્સિડેશન ન થાય એના માટે તેના જે પેકિંગ કરવામાં આવે છે એના અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ, જેથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે, તાજું રહે છે અને તેનું ઓક્સિડેશન થતું નથી. તેના કારણે તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને તે ખોરું બનતું નથી. એટલે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. મિત્રો અહીંયા ખોરાપણું પણ તમને સરસ રીતે મુદ્દો એનો સમજાવી દીધો. ખોરાપણુંનો કે જે હવામાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે એ ખોરા થઈ જતા હોય છે તેલી પદાર્થો. તો તેનું ઓક્સિડેશન અટકાવવા માટે તેને હવાચુસ્ત કરવા જોઈએ, અથવા એનામાં નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે તો પણ તે એનું ઓક્સિડેશન અટકી શકે અને એ તાજા ફ્રેશ રહી શકે, તો ખોરા પડે નહીં. તો મિત્રો અહીં ચેપ્ટર 1ની અંદર ભાગ 2ની અંદર તમામ જે મુદ્દાઓનું મેં સરસ રીતે સરળ ભાષામાં સ્પષ્ટીકરણ કરી અને તમને આ ભાગ 2નો વિડીયો છે મેં હવે અહીં પૂર્ણ કરું છું. તો તમામ મિત્રો વિડીયો નિહાળી અને સરસ રીતે એમાંથી સમજણ મેળવજો. અને આપણે હવે આ વિડીયો છે અહીંયા આપણે પૂરો કરશું. તો જોડાયેલા તમામ મિત્રો છે તેનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.